एक दिन मोहब्बत ओढ़ कर एक दिन गली के मोड़ पर तेरी हथेली पर लिखूं मेरा नाम तेरे नाम। जय बोले हर हर महादेव મિત્રો, મહેસાણા તાલુકાના પાલોદર ગામમાં આજે અમે એક માજીના તેઓ આવ્યા છીએ જોવા માટે. તો એમની પરિસ્થિતિ સારી નથી એવા સમાચાર મળ્યા હતા, તો બેન જોડેથી જ આપણે જાણીએ. શું નામ બેન? પુષ્પાબેન. પુષ્પાબેન. ઘરમાં કેટલા વ્યક્તિ? હું એકલી છું, બીજા બધા મરી ગયા, કોઈ નહીં. આ ઘરવાળા મરી ગયા, છોકરો મરી ગયો, હું એકલી જ છું. બાબાએ તો દવા પીધી છે. કેટલા વર્ષ? તેવી એને 2007 માં પીધી હતી. તે આ 20 વર્ષ થઈ નથી. એ કાકા તો ઠીક છે, 80 સાલ માં 40 વર્ષે મરી ગઈ. તમે એકલા જ? એકલા જ. પછી ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે? હા, માં પેન્શન આવે ને વિધવાન, આ પાછું એ ચાલવું ને મેં કોમક જીએ ના જીએ એવું બધું ચાલે. ગામમાં મજૂરી કેવું મળે? મને મજૂરી હોય ને મળો પણ નહીં જતા, બીપી એવું બધું થઈ જાય ને તે નહીં જતી. બીજી શું તકલીફ પડે? બીજી કોઈ તકલીફ ના, ખાવા પીવાનું તબિયત તો હારી લે, ખાલી પગી તો તકલીફ હતું નહીં પાકું. દીકરો હોય તો સહારો રહે, દીકરો તો સહારો રહે ઘણો. તો ઉંમર મારા જેમ કે થાય એના 85 સાલનો જન્મ છે. હા, એ મારાથી બે દોઢ વર્ષનો હતો સાહેબ, મરી જતા મેં પપ્પા દઉં કડિયા કામ ના ટ્રેક્ટર નો કડિયા કામ કરીને મોટા કર્યા. બોલો મિત્રો, અમે આજે પાલોદર ગામે આવ્યા હતા. તો આ માજીના જે કીટ આપવાના દાતા છે, કરિયાણાની કીટના જે દાતા છે, એ ગુંજાળાથી જયંતિભાઈ દેવજીભાઈ ચૌધરી છે. એમના દીકરા નેશની પુણ્યતિથિ નિમિત્તે આજે આપણને કરિયાણાની 2 કીટો દાન ભેટમાં આપી છે. નેશ વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી પડે છે. ઉંમર ભલે નાની હતી ભાઈની, પણ ગામમાં દરેક જોડે એ સંકળાયેલો હતો. કોઈ પણ કામ તેને બતાવો તો ક્યારેય કદી ના પાડતો, હંમેશા હસમુખા સ્વભાવનો રહેતો હતો. પરંતુ ખબર નહીં કેમ ભગવાનને જે ગમ્યું ખરું, પ્રભુ નેશના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આપણને જે કરિયાણાની 2 કીટ દાન ભેટમાં મળી છે, તો ચૌધરી જયંતિભાઈ દેવજીભાઈ, ગામ ગુંજાળા, એમનો તથા એમના પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. भरी एक रात में तेरे खत पढ़ेंगे, साथ में कोरा जो पन्ना रह गया एक कांपते से हाथ में, थोड़ी शिकायत करना तू, थोड़ी शिकायत मैं करूं, नाराज बस ना होना तू जिंदगी, कुछ तो बता